अपने इजार पर से मेजरमेंट लीधु, ड्राफ्ट तैयार करो और अपने कपड़ू कट कर दीधुं छे। हवे अपने स्टिचिंग करशुं। स्टिचिंग में सौथी पहला आपने शुं करशुं के जो आपना आगळ जे 4 टुकड़ा छे, जे 4 में आपने कट करेला छे पीसीस, एमां आपने शुं करशुं के पहला मार्किंग करी दईए कि कई साइड उल्टी छे। ठीक छे। आ टेलरिंग जॉब छे, आनाथी कपड़ा पर दाग नहीं पड़तो। અને એવું મટીરિયલ હોય જેમાં સમજમાં નહીં જ આવતું કે ઊંડું કયું સીધું કયું, તો ઇટ ઇઝ બેટર કે આપણે પહેલાથી જ એના પર માર્ક કરી દઈએ। તો જે ઊંડી સાઈડ છે એના પર જસ્ટ ચોગડી મૂકી દો, ક્રોસ મૂકી દો, તો ખબર પડે કે આ ઊંડી સાઈડ છે, તો સીવવામાં બી આસાની થઈ જાય છે। અહીંયા બી એમ કરી દેવાનું। ताकि अपने खबर पड़े कि अपनी ऊंडी साइड कई है ने सीधी साइड कई है। ओके, હવે પહેલા આપણે એક પાયજો લેશું। આપણે જે ફૂલ કટ કરેલો છે આ એ લેશું। ઓકે, આ ઉપરની સાઈડ છે, જે મોટું છે ઉપરથી એ ઉપરની સાઈડ છે અને આ નીચેની સાઈડ છે। જો સાઈઝથી ખબર પડે છે। ઓકે, આ મોટી સાઈડ છે નાની। હવે આપણે આને ફોલ્ડ કરશું। કોઈ બી એક પાયજો લઈ શકે છે કેમ કે આપણે બંને સેમ કટ કર્યા છે। બરાબર। હવે જે અહીંયા જે માર્કિંગ છે ને, અહીંયા જો જ્યાંથી આપણે થોડું કટ કરેલું સીટ આગળથી વहाँ આપણે માર્કિંગ કરશું ને બેવે પર માર્કિંગ જાવી જોઈએ। ઓકે, થઈ ગયું। અને હા બી કરી લઈએ। બરાબર, બેવેમાં ઇક્વલ માર્કિંગ થવી જોઈએ। પછી આપણે આને સીધું મૂકશું। આપનો સીધો ભાગ છે। ઓકે, આ સીધા ભાગ પર आपनो सीधो भाग है અને આપણે કલીને ઊંડી મૂકશું। આ કલીનો ઊંડો ભાગ છે અને એને આમ મૂકશું। જો આમ અટેચ કરશું। ઠીક છે। નીચેનું આપણું ઇજારનું જે પાયજાનું કપડું છે એ સીધું છે, એ કપડું સીધું છે। આ સીધું કપડું છે અને આ કલીનું જે કપડું છે એ ઉલટું છે, જો ક્રોસ છે, અને આપણે એને આમ મૂકશું। आ ऊपरनी साइड, जो ऊपरनी साइड मोटी है वहां तरफ अपने ऊपरनी साइड मूकशु। ओके, आ खास ध्यान रखो। अने बीजी साइड भी सेम वे अपने बीजी कली लगावी देशुं। ऊपरनी साइड जो सेम वे ऊंडी साइड ऊपर छे आनी भी आम अपने अटेच करी लेशुं। आ पूरी लाइन सीवी लेशुं अने अहींया भी અહીંયા પૂરી આ લાઈન સીવી લેશું આમ મૂકીને। આ જે ઉપરનો ભાગ છે આ વ્હાઈટ પર વ્હાઈટ સાઈડ ના દેખાય તો આપણે આના ચાર્ટ પેપર પર જોઈએ કે આ કેવી રીતે પ્લેસિંગ થશે। આ જે ભાગ છે આપણે જ્યાં 5 ઇંચ લીધેલો છે, કટ યાદ છે 5 ઇંચ આપણે લીધેલો છે ડ્રાફ્ટિંગના વખતે, તો આપણે આને આમ મૂકશું। આ ભાગ ઉપર છે, અહીંયા પોઈન્ટેડ ભાગ છે, અહીંયા પોઈન્ટેડ ભાગ છે, અને અહીંયા જે 5 ઇંચ આપણે છોડીને કટ કરવું છે એ ભાગ આમ જાય છે। ઓકે, અને એક જ પાયજા પર આમ જો એક જ પાયજા પર આપણે બેવે સાઈડ મૂકશું। જેમ આપણે માર્કિંગ કરી એમ આપણે અટેચ કરશું। સો આને બી એમ જ મૂકશું, આમ રાખશું। ઓકે, આ આપણી ઉલટી સાઈડ છે અને આમ આપણે એને અટેચ કરશું। एक ज पायजा पर बेवे साइड अपने लगावी देशुं निशानी करीने। नीचे सीधो भाग छे, ऊपर बेवेनो ऊंडो भाग छे। आपने ये आ मूकीने सीवी लीधुं छे। अहींया 2 स्टिच करेली छे, 2 वार मशीन फरायुं छे, थोड़ी मजबूती रहे एनी एना माटे। ओके, सेम वे बेवे साइड करेलुं छे जो। अने खास बात के आ एक ज पायजो छे, जो एक ज पायजानी बेवे साइड अपने ये सीवी लीधुं छे। बराबर छे। हवे अपने शुं करशुं, अपने एक साइड से समझिए। बेवे साइड अपने सेम वे करवानुं छे। ओके, हवे अपने शुं करशुं, पहला अपने सीधुं मूकेलुं अने आ उल्टुं मूकेलुं। बराबर। हवे अपने आ जे अपनो बीजो पायजो जे मोटो कपड़ुं जे छे एने अपने सीधुं उल्टुं मूकशुं। आ बीजा पायजानो उल्टी साइड मूकशुं अपने। जो मार्किंग करेली छे अपने ये कि अपनाथी मिस्टेक ना थाय। पहला आपने सीधो भाग लीधेलो, आ सीधो भाग छे
એના ઉપર આપણે એ જો ક્રોસ છે ઉલટો ભાગ છે અને હવે ફરીથી ઉલટો ભાગ ઉપર આવશે. તો પહેલાં શું કરવાનું કે બરાબર આ કિનારીઓ મિલાવી લેવાની કે આપણાથી ઇઝાર નાની મોટી ઊંચી નીચી ના થાય. ઓકે, બેવે સાઈડ આપણે સેમ વે કરશું. ઓકે, આટલું આપણે કરું, બરાબર મિલાવી લેવાનું. પછી અહીંયા જે છે ને અહીંયા આપણે માર્કિંગ કરી લઈશું તાકે આપણું ઉપર નીચે સીવવામાં ના આવે. પછી અહીંયા આપણે માર્કિંગ કરી લીધી, બરાબર છે. પછી આપણે શું કરશું, આ જે આપણી કલી છે આ વાળો ભાગ આપણે એક સ્ટિચ કરી દીધો. હવે બીજો ભાગ આપણે यहाँ સ્ટિચ કરશું. સો આ જે છે એને यहाँ મૂકશું, જે માર્કિંગ કરી છે આપણે એ, અને આમ બીજી બાજુ એને લઈ લઈશું તો આપણું આમ આવશે. આપણે પેપર પર જોઈએ, આ જે ભાગ છે આપણે यहाँ માર્કિંગ કરી બરાબર, એ માર્કિંગ થી આપણે यहाँ આમ મૂકી દઈશું. આ આપણો ભાગ જે આપણે એ 5 ઇંચ રાખેલું એ ઉપર છે અને આમ આવશે. સો આ આપણો જે ભાગ છે આ જે यहाँ થોડું ઉપર ખુલ્લું રહેશે. ઓકે, આ જે यहाँ પા ભાગ જેટલું છે એ ખુલ્લું રહેશે. વहाँ સ્ટિચ ના કરજો. બસ જે અહીંયા છે અહીંયા જેમ આપણે ફર્સ્ટ કપડા પર મૂકવું એમ બીજા કપડા પર મૂકીને આમ કરી લઈશું. ઓકે, અહીંયા બી ખુલ્લું રહેશે અને ઉપર બી થોડું ખુલ્લું રહેશે. જસ્ટ આપણને આ ભાગ અટેચ કરવાનો છે. ઓકે, અને બીજી સાઈડ બી સેમ વે કરશું આપણે. સો પહેલા આપણે એક પાયજા પર 2 કરું, પછી ફરીથી બીજા પાયજા પર નીચેનું જે ટ્રાયેંગલ છે એ આપણે અટેચ કરી દઈશું, કલીનો ભાગ. આપણે સીવી લીધું છે. અહીંયા બી ડબલ સ્ટિચ કરેલી છે મજબૂતી માટે. હવે જો અહીંયાથી ખુલ્લું છે અને અહીંયાથી ખુલ્લું છે, બરાબર. હવે આપણે શું કરશું, આ કલીને અંદર લઈ લઈશું, બરાબર. એને ફોલ્ડ કરી દઈશું. જો આ છે આમ જ એને ફોલ્ડ કરી દઈશું. અને હવે આ જે આપણું છે આને આપણને બંધ કરવાનું છે, બરાબર. તો આપણે શું કરશું, અહીંયાથી નીચે 1/2 ઇંચ આવશું, આમ લેશું. ઓકે, અને આમ આખું ઉપર સુધી લઈ લેશું. ઓકે, એક પાયજા પર આમ પૂરું ઉપર સુધી લઈ લેશું. ખાસ ધ્યાન રાખજો, એક પાયજા પર પૂરું ઉપર સુધી લેશું અને એક પાયજા પર બીજો જે પાયજો છે ને હવે આના પર આપણે પૂરું લઈ લીધું, બરાબર છે. તો અહીંયાથી લીધું તાકે આ બરાબર બંધ થવું જોઈએ. કલી બરાબર જે એનો આ જે છેડો છે એ બંધ થવો જોઈએ. આપણે આમ કરશું અને બીજા પાયજા પર આપણે શું કરશું, 5 ઇંચ ઉપરથી ખુલ્લું રાખશું. તો यहाँ બી એમ જ કરશું આપણે. અહીંયા બી જો ખુલ્લું છે અહીંયા બી આપણે એમ જ કરશું કે 1/2 ઇંચ લેશું અને ઉપર સુધી જશું. પણ અહીંયા 5 ઇંચ રાખીને આપણે સ્ટોપ થઈ જશું. 5 ઇંચ આમ ખુલ્લું રહેશે. ઓકે, કોઈ બી એક સાઈડ ખુલ્લું રાખશું. આપણું સિવાઈ જશે ને, જે મેં કીધું આખું આપણે મશીન ફરાવી લેશું તો આપણું ટ્રાયેંગલ આમ આવશે, બેવે સાઈડ સેમ વે આવશે. આ આપણું બંધ થઈ ગયું છે ઉપરથી. ઓકે, હવે જે આપણે 5 ઇંચ છોડું છે ને, यहाँ आपने जो 5 इंच छोड़ू है यहाँ आपने आम करीने बराबर एडजस्ट करी देशो. जो आज आपने छोड़ेलू है एक आ खाली एक साइड पर छोड़शू अपने. ओके, एक साइड पूरू करी जाशू ने एक साइड पर आम छोड़शू અને આમ કરી લેશું. ઓકે, બેવે સાઈડ અને મશીન ફરાવી દેશું. આમ આપણે બેવે સાઈડ કરશું, અહીંયા બી અને અહીંયા બી. ઓકે, હવે આપણે આ કરી લઈએ. પછી આપણે પાયજાને ઊંધા કરશું, ઇઝારને ઊંધી કરશું, ઊંધી સાઈડ પર આપણે કામ કરશું. હવે કોઈ બી એક પાયજો પહેલા લો ઊંધી સાઈડનો, અને અહીંયા બરાબર મિલાવવાનું. આ ખાસ છે કે અહીંયા મિસ્ટેક ના થાય, અહીંયા મિસ્ટેક ના થવી જોઈએ. અહીંયા આપણે બરાબર પિનઅપ કરી લઈએ તાકે ઉપર નીચે ના થાય. ઓકે, પછી અહીંયા જે છે અહીંયા આપણે એડજસ્ટ કરી દઈશું.
અહીંયા ખાલી આપણે હમણાં પિનઅપ કરીને રાખશું તાકે ઉપર નીચે ના થાય. હવે અહીંયા જે છે આ પાયજો આપણે ઓપન પૂરા પાયજામાં વર્ક કરશું. ઓકે, આને ઊંડી સાઈડ પર લેશું. આ ઊંડી સાઈડ છે તો આપણે આને આમ ફોલ્ડ કરશું, 1.5 ઇંચ ફોલ્ડ કરશું. ઓકે, અહીંયા બી આપણે જેમ ઉપર 1.5 ઇંચ લીધું એમ અહીંયા બી 1.5 ઇંચ લેશું. ઓકે, અને પછી 1.5 ઇંચ લેવા બાદ સેમ વે અહીંયા અંદર નાખી દઈશું અને સીવી નાખશું. સાથે ખ્યાલ રાખજો કે બેવે સાઈડ એક જ જેવું આવે તો પહેલાં પિનઅપ કરવાનું. સેમ વે આપણે આમ 1.5 ઇંચ મૂકશું અને આમ પિનઅપ કરી લેશું. ઓકે, આ બંને ભાગ આપણે જ્યારે ફોલ્ડ કરીએ તો સેમ પર આવવું જોઈએ. આપણાને મકસદ એ છે કે આપણે સફાઈ બરાબર અહીંયા આવી જોઈએ. આ બંને સેમ આવવું જોઈએ. તો પહેલાં આપણે અહીંયા પિનઅપ કરી લઈશું અને પછી આમ ફોલ્ડ કરશું. ઓલ્સો સેમ વે આપણે બીજા પાયજામાં બી એમ જ કરશું. તો સાથે ચારે જે છે ભાગ છેડા એમાં બરાબર ખાસ ખ્યાલ રાખવાનું કે એમ જ થાય. બીજા પાયજામાં બી આપણે સેમ વે અહીંયા પિનઅપ કરશું. જો આ બે છેડા પિનઅપ કરી લઈશું. અહીંયા બી સેમ વે તાકે આપણું આ બરાબર આવે અને અહીંયા બી 1.5 ઇંચ રાખીને આપણે સેમ વે જેમ અહીંયા આપણે પિનઅપ કરશું એમ અહીંયા કરશું. બરાબર ધ્યાન રાખવાનું કે બંને જે ચાર જે આપણા એન્ડ્સ છે એ સેમ આના પર ફોલ્ડ થાય, ઉપર નીચે ના હોય. આપણે અહીંયા સીવી લીધું પછી આપણે બરાબર માપીને અહીંયાથી 1.5 ઇંચ આપણે ફોલ્ડ કરશું. ઓકે, 1.5 ઇંચ લેશું. આપણે બેવે સાઈડથી 1.5 ઇંચ લેશું અને અહીંયા પિન્સ લગાવી દઈશું. અહીંયા આપણે ખાસ ખ્યાલ રાખવાનો કે આ અને આ બંને સરખું આવે, આ ઉપર નીચે ના થવું જોઈએ. ઓકે, જો અહીંયા બી આપણે 1.5 ઇંચ લેશું. પૂરામાં ગોલ ફરતા પિનઅપ 1.5 ઇંચ લઈને આમ નીચેથી આપણે ફોલ્ડ કરી લેશું અને અહીંયા આપણે સીવી લેશું. અહીંયા આ ભાગ બરાબર હોવો જોઈએ ઉપરથી તાકે મિસ્ટેક ના થાય, ઉપર નીચે ના થાય. આમ કરીને આપણે પૂરા ભાગમાં આપણે સીવી લેશું અને અહીંયા સ્ટિચ કરશું. ફક્ત અહીંયા સ્ટિચ કરશું, અહીંયા નહીં. અહીંયા બસ ખાલી હલી ના જાય એટલે આપણે પિનઅપ કરશું. અહીંયા આયર્ન બી કરી શકો છો કે આ ભાગ સ્ટીફ થઈ જાય. અને આમ કરીને પૂરા ભાગમાં આપણે સ્ટિચ કરી લઈશું. આ ભાગ અહીંયાનો ખુલ્લો રહેશે બેવે સાઈડનો. ઓકે, આપણે આ સીવી લીધું છે. બેવે પાયજા આપણા સિવાઈ ગયા છે બરાબર. ઓકે, હવે આપણે શું કરશું, પહેલાં આપણને લેસિંગ કરવી હોય તો આપણે પહેલાં લેસ લગાવી લઈશું પછી આપણે આગળ સીવશું. સો અહીંયા જસ્ટ આમ મૂકી દઈશું, થોડું અહીંયા રાખજો ને થોડું અહીંયા, તો બરાબર અંદર આવી જાય. ઓકે, અને અહીંયા ઉપરની સાઈડ આપણે મશીન ફેરવી લઈશું. બેવે પાયજામાં આપણે સેમ વે કરશું. જસ્ટ અહીંયા લેસ પહેલાં લગાવશું અને પછી આપણે એને બંધ કરશું. આ આપણે એ લેસ અટેચ કરી દીધી છે બેવે પાયજામાં. હવે આપણે શું કરશું, ઊંધી ઇઝાર પર કરશું. આપણે બરાબર સેટ કરી લઈશું. આ પૂરું બરાબર મૂકી દઈશું કે જરા બી ઉપર નીચે ના થાય ને બરાબર. અને આપણે પિનઅપ કરી લઈશું. અહીંયા બરાબર આપણે પિનઅપ કરી લઈશું. ઓકે, કેમ કે જરા બી હલવું ના જોવે. અહીંયા આપણે સીધી લાઈનમાં આવશું. આ બરાબર આપણે મૂકી દીધી છે સાથે જરા બી હલે ના અને આપણે પિનઅપ કરી લઈશું. ઓકે, ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે 1/2 ઇંચ પર સિલાઈ લઈશું. ઓકે, બેવે સાઈડ અહીંયા ગોળ ફરતું આવશે, પૂરું ગોળ ફરતું આવશે અને આપણે 1/2 ઇંચ સિલાઈ લઈશું.
ને અહીંયા બધું સ્ટ્રેટ છે, અહીંયા આપણે બધું સ્ટ્રેટ છે. જસ્ટ અહીંયા આવીને આપણે થોડું કર્વ કરવાનું છે. ઓકે, અહીંયા આપણે થોડું કર્વ કરશું ને यहाँ બી જ્યારે આપણે આમાં આવશું તો થોડું કર્વ લેશું, થોડું ગોલ, અને આમ આપણે બસ અહીંયા એક મેઇન ધ્યાન રાખવાનું છે. બાકી સીધું અહીંયા સુધી આપણને સીધું સીવી લેવાનું છે. દેવે પાયજામા 1/2 ઇંચ પર આપણે સીવશું. ઓકે, આ આપની રીડામાં જે આપણે વ્હાઈટ રિઝાલ્ટ પહેરીએ છીએ એ રેડી છે. ઓકે, આ આપનું નાડું આપણે લગાવશું અહીંયા, એનાથી અટેચ કરશું. પાયજાના થોડા મોટા છે, બરાબર, તો આપણને થોડું ફ્રી રહે, બહુ ટાઈટ નથી. આપને આ વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો આપને આ વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો અમારે કમેન્ટ કરજો कि आपने आगे शू सीखवू है और आपनु एक्सपीरियंस केवू रह्यु अपने आ बनावी तो, અને हमारे चैनल ने जरूर सब्सक्राइब करजो ताकि आप हमारा कोई भी अपडेट मिस ना करो. थैंक यू.